स्थान से कि अपने प्लेइंग 11 लेके जल्द से जल्द कमेंट्री बॉक्स के सामने आ जाए। हम टूंकी समय में हम प्राइज सेरेमनी की शुरुआत करेंगे। प्राइज सेरेमनी शुरू करते हैं। संकेत टंडेल से विनती है। संकेत टंडेल, संकेत भाई टंडेल। मॉनसून ब्लास्ट सीजन 1 आप देख सकते हो, ऑर्गेनाइजर बाय नारगोल क्रिकेट क्लब के द्वारा ये टूर्नामेंट ऑर्गेनाइजर किया था। बात की जाए तो ये पहला सीजन शुरू किया था, 6 टीमों ने हिस्सा लिया था। तो काफी बेहतरीन टूर्नामेंट आपको नजर आया। एक ही दिन का टूर्नामेंट आपको नजर आया है। और पहले मैं बताना चाहूंगा जो इस टूर्नामेंट में जो हमें स्पॉन्सरशिप मिली है, वैसे हमारे शैलेश भाई गुप्ता 5100 रुपये का इस टूर्नामेंट को सहयोग दिया है, तो जोरदार तालियां बजनी चाहिए। जो इस टूर्नामेंट में बॉल की सुविधा उपलब्ध की गई थी, वैसे हमारे राहुल नारगोलवाला के लिए भी जोरदार तालियां बजनी चाहिए। इस टूर्नामेंट को सक्सेस करवाया है। और डीजे एचआरएस के द्वारा आप देख सकते हो काफी बढ़िया डीजे की ऑपरेटिंग की थी। उसमें जो डीजल की सुविधा उपलब्ध की थी वो उनकी तरफ, पेट्रोल की वो उनकी तरफ से थी, तो जोरदार तालियां बजनी चाहिए। और जो इस टूर्नामेंट में जो जो नारगोल क्रिकेट क्लब के द्वारा जो आयोजन रखा गया था, उन्होंने सोचा था कि इस टूर्नामेंट की एक नई सोच, जो कि काफी जो पिछले महीने में जो बाढ़ आई थी उसके चलते काफी हमारे आजू बाजू के गांव में काफी नुकसान गया है, तो इस टूर्नामेंट की जो प्राइज सेरेमनी थी वो भी वो डोनेशन में नहीं जाएगी, फ्लड डोनेशन में। तो एक बार जोरदार तालियां होनी चाहिए नारगोल क्रिकेट क्लब के लिए। और इसी के साथ हम प्राइज सेरेमनी के आगे बढ़ते हुए, ओके, इस टूर्नामेंट के लिए हमारे जो मुख्य मेहमान आए हैं मनोज भाई, शैलेश भाई गुप्ता, इस टूर्नामेंट के लिए 2 शब्द। સંકેતભાઈનો તો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. તમને આ ગ્રાઉન્ડ ઉપર એકઠા કરવાનું કામ કરી રહ્યો છે સંકેતભાઈ. આ ટુર્નામેન્ટ દ્વારા પણ એમણે સાબિત કરી બતાવ્યું છે કે એક વ્યક્તિ શું કરી શકે. અને જ્યારે અમને આ ડિક્લેર કર્યું કે આ ટુર્નામેન્ટ આપણા ગામની અંદર જે ફ્લડ આવ્યું હતું એમના લાભાર્થે જે કંઈક રકમ આવશે એ એમણે ત્યાં
જે કંઈને નુકસાન થયું છે એવા લાભાર્થીઓને આપવામાં આવશે. તો એ માટે હું સંકેતભાઈનો આપણે જોરદાર તાળીઓથી સંકેતભાઈનો એકવાર અભિવાદન કરીએ. હા, અચ્છા. સંકેતભાઈ જે નારગોલ ક્રિકેટ ગ્રાઉન્ડ દ્વારા એમણે એક આખી ટીમ બનાવેલી છે, સર્વનો હું એ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ તબક્કે એમણે એક ઉમદા કાર્ય કર્યું છે. આ ટુર્નામેન્ટમાં સરસ બધી, હું તો મને પણ આ ટુર્નામેન્ટ આજે છે એ ખબર જ નહીં હતી. તો હું જ્યારે મારું યુટ્યુબ ખોલ્યું ને એમાં જોયું ત્યારે જોયું તો નારગોલ મુન્સૂન બ્લાસ્ટ 1 એવું લખ્યું હતું. એટલે જોયું તો આજની જ ડેટ હતી. એટલે હું યુટ્યુબ પર જોઈતો હતો. તેમાં યુટ્યુબ પર જ 2-4 મેચ તો મેં જોઈ. સંકેતની એક ઘણા બધી, પછી હું તો બપોર પછી જ અહીંયા આવ્યો જોવા માટે. એટલે સંકેતને મારી ખાસ વિનંતી છે કે કેટલીક વાર આવી ટુર્નામેન્ટો રમાય છે પણ ઘણા લોકોને ખબર જ નથી પડતી. એટલે એનું થોડું એક અઠવાડિયા પહેલાં અથવા તો થોડી પબ્લિસિટી કરે કે જેથી આપણું આ ગ્રાઉન્ડ આખા દિવસ માટે ભલેલું રહે. અને એક એન્જોય, આજે શું છે ક્રિકેટ, આપણે આ ગામ એટલે ક્રિકેટ પ્રેમીનું ગામ છે. દરેકને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ છે, નાના નાના બાળકોથી લઈને. આજે તો રજાનો દિવસ હતો એટલે કદાચ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હોતા. પણ અત્યારે અમારી ફિશરમેનની સિઝન ચાલુ રહી છે એટલે કદાચ એ બધા ફિશરમેન લોકો એમની તૈયારીમાં છે એટલે અહીંયા ઉપસ્થિત નથી. પણ હવે પછી જ્યારે પણ ટુર્નામેન્ટનું આયોજન કરે તો ઘણા બધા ગ્રુપો છે આપણા ગામના, એ ગ્રુપમાં મૂકે અને જે કંઈ મદદરૂપ થતા હોય એ તમને અવશ્ય અમારા જેવા દાતા તરફથી તમને દાન મળી રહેશે. એ હું અહીંયા સ્ટેજ પરથી એનાઉન્સ કરું છું. એટલે સંકેતભાઈ, હવે પછી જે કંઈ ટુર્નામેન્ટ રમવાનું હોય ને, અત્યારે આ સિઝન ચાલી રહી છે, આજે પણ આ સિઝન તમારી જે ટુર્નામેન્ટ છે વરસાદની જ ટુર્નામેન્ટ છે, પણ આજે પણ વરસાદ નથી પડ્યો. એટલે વરસાદ હોતે ને તો તમને ઓર રમવાની મજા આવતે આ ટુર્નામેન્ટમાં. કારણ કે એમાં ચાલુ વરસાદે પણ તમારે મેચ ચાલુ જ રાખવાની હોય છે. એટલે હવે આપણે તો હવે ઠીક છે, વરસાદનો ઉપર ડિપેન્ડ છે, પણ બધી ટીમોનો પરફોર્મન્સ જે મેં જોયું એમાં 100 રન પણ બન્યા છે 5 ઓવરમાં. એટલે ખૂબ જ સરસ ટુર્નામેન્ટ રહી અને બંને ટીમને મારા અભિનંદન. જે ટીમ હારી ગઈ એમને પણ અભિનંદન છે અને જીતનાર ટીમને પણ અભિનંદન છે. કારણ કે બધાના પ્રયત્ન સરખા જ હોય છે. દરેક ટીમ પોતાનો એફર્ટ્સ લગાવે છે, જીતવા માટે જ રમતા હોય છે, પણ બેમાંથી એકની હાર જીત થવાની એ નક્કી જ હોય છે. એટલે કોઈએ પણ એવું નથી કે આપણે હારી ગયા. નેક્સ્ટ ટાઈમ આપણે જીતવાનો પ્રયત્ન કરીશું કે આપણી કયા ભૂલને લીધે આપણે હારી ગયા એનું એનાલિસિસ કરવાનું અને એના પરથી જ તમે આગળ આવશો તો ચોક્કસ તમને સફળતા મળશે. અહીંયા હું મારું વક્તવ્ય પૂરું કરું છું. મને 2 શબ્દ બોલવા માટે આપ્યો એ બદલ નારગોલ ક્રિકેટ સ્પોર્ટનો હું આભાર માનું છું. ધન્યવાદ. થેન્ક યુ સર. આ સપોર્ટર તમારો અમારે માટે ખૂબ જ ઉપયોગી છે. રાહુલભાઈ 2 શબ્દ બોલશે આ ટુર્નામેન્ટ માટે. હેલો, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ઓલ ઓફ યુ. નારગોલમાં આપણે ઘણા ટાઈમથી એક વિચાર કરતા હતા કે એક ટુર્નામેન્ટ રમીએ સારી એવી. પંચાયતથી એક ટુર્નામેન્ટ રમીએ એવું આપણું આયોજન બહુ ટાઈમથી આપણે કરતા હતા, પણ સમયનો અભાવ અને એકબીજાનો કમ્યુનિકેશનના અભાવના લીધે આપણે ટુર્નામેન્ટ રમી નહીં શક્યા હતા. પણ આ વખતે થોડો જર લગાવીને સંકેત અને ભાવેશ ધવલ એ લોકો એક એફર્ટ્સ લગાવ્યું અને બધાને એક સ્ટેજ પર, એટલે કે આપણા નાગર ગ્રાઉન્ડ પર બધાને લઈને આવ્યા. એ માટે આપણા જેટલા બી આયોજક છે એ માટે એકવાર એ લોકો માટે તાલીઓ થઈ જાય, કેમ કે ઘણું સુરંદાર કામ કર્યું છે એમણે. બીજી વસ્તુ, ટુર્નામેન્ટ રમવા માટે આપણને જે જરૂર હોય એ આપણા માટે જે આપણે કહીએ ને મુકેશભાઈ અંબાણી, એવા આપણા માટે ઓનર મેન છે આપણા માટે. કેમ કે ઓનર હવે આપણને બહુ મળતા નથી, કે બિકોઝ જે લોકોને આપણે ધાર્યું હોય કે આ લોકો ઓનર બનશે એવી રીતે, પણ આપણા જેટલા બી યંગસ્ટર છે, જેટલા બી ઓનર છે, એ લોકોના માટે એકવાર ધન્યવાદ, એ બહુ ધન્યને પાત્ર છે. આ ટુર્નામેન્ટમાં શાયદ એ સૌથી મોટો છે, કેમ કે આપણને હાર્દિક પંડ્યા તો બહુ મળી જાય, પણ આપણા માટે એક અંબાણી મળવાનું બહુ ઓછું, મતલબ ચાન્સીસ ઓછા હોય. તો એ લોકોના માટે હું બી ધન્યવાદ કહું એ લોકોને, જેટલા બી આપણા યંગસ્ટર ઓનર છે એટલા બધાને. અને આ ટુર્નામેન્ટ રમવાનું મેઇન આયોજન આપણું જે હતું, જે એક સંકલ્પ હતું કે આપણા અહીંયા જે આપણે
જે ફૂડ આવ્યો આપણે અહીંયા 23, 24, 25ના ટાઈમ પર, એ ટાઈમે આપણા ઘણા એરિયા આપણા ઇન્ફેક્ટેડ થયા, જેમાં ઘણા લોકોએ પોતાના હિસાબે ઘણો એવો ફાળો આપ્યો, ઘણી મદદ કરી. તો એક સ્પોર્ટ્સ લેવલથી બી આપણે વિચાર કર્યો કે ચલો આપણે બી એક કંઈક ફંડ ભેગું કરીએ અને આપણાથી જેટલું બી એફર્ટ થાય, જેટલું ફંડ આપણાથી મેક્સિમમ થાય એટલી આપણે સહાય કરી શકીએ કરીને. તો એ સ્ટેજ એના માટે આ ટુર્નામેન્ટ આયોજન કરવાનો એ સૌથી મોટો એ લોકોનો આજ હતો કે આ ટુર્નામેન્ટથી થ્રુ જેટલી બી ઇન્કમ થાય એ આપણે જેટલા બી ફ્લડમાં જેટલા બી ઇન્ફેક્ટેડ થયેલા છે એ લોકોને આપણે કંઈ ને કંઈ મદદ કરીએ. તો એ માટે એ લોકોના માટે બી આ માટે વસ્તુ બહુ મોટું છે, તો એના માટે બી એકવાર તાલિયા થઈ જાય. કેમ કે તમે જે અહીંયા આવી, તમે જે રમ્યો, તમે જે આજનો જે પ્રદર્શન દેખાયું, એ એકચ્યુઅલીમાં તમારું જે પ્રદર્શન હતું એ કોઈને આપણે સમર્પિત કરવાના છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ બધા આયોજકોનો, અને સારું એવું કોન્સેપ્ટ તમારું હતું. હવે નેક્સ્ટ યર જ્યારે આપણે પાછા મળશું ત્યારે બી આપણે કંઈક કોન્સેપ્ટ લઈને જ રમશું, તાકી આપણો જે ગામનું જે સ્પોર્ટ્સમેન સ્પિરિટ જે કહેવાય, જે લોકોમાં ઉત્સાહ છે સ્પોર્ટ્સ પ્રત્યે, સ્પેશિયલ કહું તો ક્રિકેટ માટે, તો એ સ્ટેજ પર આપણે શોર્ટ ટાઈમમાં બધા પાછા ભેગા થઈશું. આ જ લેવલ પર આ જ ક્ષમતાથી આપણે પાછા રમશું. અને આજના જેટલા બી ક્રિકેટરોએ સારું એવું પ્રદર્શન કર્યું, ઘણું એવું, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે સારું એવું ક્રિકેટ આજે બધાને બતાવ્યું, લોકોને પબ્લિકને રોકી રાખ્યું સવારથી સાંજ સુધી, તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને બોલરને સારી એવી બોલિંગ કરી, તમે ભલે એક બીજી બધી બોલિંગમાં નથી કરી, પણ છેલ્લી ઓવરમાં જ્યારે તમને જરૂર પડે તમારે કેપ્ટન, ત્યારે તમે 100% સાબિત થયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. थैंक यू राहुल भाई. અને આ टूर्नामेंट में हमें जो इस टूर्नामेंट में काफ़ी बेहतरीन ऐसी अंपायरिंग करे, एक बार जोरदार प्रबोध सर और कार्तिक सर के लिए भी जोरदार तालियां होनी चाहिए दोस्तों. इनको बुलना हमारे लिए इस टूर्नामेंट को, जो अगर इन लोग नहीं होते तो काफ़ी बेहतरीन अंपायरिंग, कोई वाद विवाद वगैरह, ये आपने जो 2 टूर्नामेंट देखे थे, जो 4 तालुका वाइज टूर्नामेंट रखा गया था, उसके बाद ये नारगोल क्रिकेट टूर्नामेंट रखा गया था, तो काफ़ी बेहतरीन अंपायरिंग देखने के लिए मिली. तो जोरदार तालियां बननी चाहिए इनके लिए भी, काफ़ी बेहतरीन योगदान रहता है हर एक टूर्नामेंट में. और इसके पहले जो प्राइज सेरेमनी शुरू करने से पहले मैं इस टूर्नामेंट के बेस्ट फील्डर ऑफ द टूर्नामेंट, ये टूर्नामेंट पूरी तरह से क्रिक हीरोज की ओर से माध्यम से दिया जाएगा. तो बेस्ट फील्डर ऑफ द टूर्नामेंट जीत भंडारी डिगू इलेवन की ओर से जीत भंडारी, 3 कैच लपके थे, काफी बेहतरीन. प्रमोद भाई भंडारी ના હાથે આ ટુર્નામેન્ટ બેસ્ટ ફિલ્ડરની ટ્રોફી આપવામાં આવશે. जीत भंडारी की बात की जाए तो वेदू इलेवन की ओर से, डिगू इलेवन की ओर से खेल रहे थे. इसके बाद बेस्ट बॉलर ऑफ द टूर्नामेंट बने हैं राज भंडारी. डिगू इलेवन की ओर से 5 विकेट उन्होंने चटकाई है, काफी बेहतरीन गेंदबाजी की है डिगू इलेवन की ओर से राज भंडारी. मनोज सर की ओर से ये ट्रॉफी इनायत कर रही है. हालांकि राज भंडारी मौजूद नहीं है, लेकिन उनके ऑनर डिगू इलेवन है, तो जोरदार तालियां बजनी चाहिए. राज भंडारी ने भी काफी अच्छी गेंदबाजी की है. इसके बाद पूरे टूर्नामेंट में बेस्ट बैट्समैन, काफी बेहतरीन बल्लेबाजी की थी. 2 फील्डरों के बीच में लड़त चल रही थी, लेकिन लाजवाब बल्लेबाजी. हालांकि मैं बताना चाहूंगा हर एक टूर्नामेंट में उनकी मैं बात करता हूं. वैसे हमारे बारिया समाज के यंगस्टर प्लेयर मिशांग बारिया बने हैं बेस्ट बैट्समैन ऑफ द टूर्नामेंट. आने वाला भविष्य काफी बेहतरीन रहेगा. मैं दोस्तों बताना चाहूंगा इस बल्लेबाज के बारे में. 166 रन बनाए हैं, उसमें से 20 छक्के लगाए हैं मिशांग बारिया के लिए. जोरदार तालियां बननी चाहिए. आने वाला भविष्य है नारगोल क्रिकेट क्लब के लिए, काफी बेहतरीन बल्लेबाज है.
के मैन ऑफ द बने हैं हित बारिया। लाजवाब बल्लेबाजी स्पोर्ट्स अरेना टीम के 11 के से 71 रन बनाए, फाइनल मैन ऑफ द मैच बने हैं, उसमें से 10 सिक्सर लगा है। जोरदार तालियां होनी चाहिए हित बारिया के लिए भी। लाजवाब बल्लेबाजी की है इन्होंने आज पूरे दिन में। और इसी के साथ इस टूर्नामेंट में जो देखते हैं मैन ऑफ द सीरीज, मैन ऑफ द सीरीज बने हैं काफी बेहतरीन बल्लेबाजी और काफी बेहतरीन गेंदबाजी। आप बता सकते हैं कौन ऐसे ऐसे खिलाड़ी है जिन्होंने पूरी तरह से आज पूरा परफॉर्मेंस दिया है इसे? जी हाँ, बिल्कुल हित बारिया बने हैं मैन ऑफ द सीरीज। जोरदार तालियां बननी चाहिए। 172 रन पूरे टूर्नामेंट में और 4 विकेट लिए करण भाई भगत। और करण भाई भगत की ओर से ये ट्रॉफी इनायत करते हुए कांग्रेचुलेशन हित बारिया के लिए। जोरदार तालियां होनी चाहिए दोस्तों, इस बड़े टूर्नामेंट में काफी अच्छा परफॉर्मेंस दिया है हित बारिया। 2 शब्द हित बारिया, आप 2 शब्द इस टूर्नामेंट के लिए और अपने लिए 2 शब्द। मैं संकेत भाई को थैंक यू कहना चाहूँगा कि उन्होंने ये टूर्नामेंट अरेंजमेंट किया और हम जैसे प्लेयर को चांस मिला है ये टूर्नामेंट में खेल के अपना सब दिखाने का। तो मैं सबको पहले थैंक यू बोलूँगा, वो पूरी नारगोल टीम को ये टूर्नामेंट रखा है। थैंक यू। थैंक यू हित बारिया, आने वाला वक्त आपके लिए बेहतरीन होगा, मेरी तरफ से शुभकामना है आपके लिए। और इसी के साथ जो रनर्स अप बने हैं इस टूर्नामेंट में काफी बेहतरीन परफॉर्मेंस किया है, हालांकि हार का सामना करना है फाइनल मुकाबले में। इसी हमारे वियान 11 के कप्तान और ऑनर से विनती करता हूं कि आगे आए और सभी हमारे जो मुख्य मेहमान है हमारे वियान 11 के ऑनर और कप्तान तरंग बारिया आ जाए। तरल बारिया हम बातचीत करेंगे, हमारे चिराग भाई बारिया से 2 मिनट बातचीत करेंगे। चिराग भाई, इस टूर्नामेंट के बारे में 2 शब्द। સૌને જય શ્રી કૃષ્ણ। સૌ પ્રથમ તો આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝેશન કરવા માટે જે મહેનત કહેવાય છે ને કે પડદા પાછળની જે મહેનત એ ખરેખર ગ્રાઉન્ડ પર નથી દેખાતી, એવા સંકેતભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ। બીજી વસ્તુ કે આ ટુર્નામેન્ટનો જે કોન્સેપ્ટ હતો કે જે કંઈ ધનરાશિ ભેગી થાય, આપણે જોયું છે કે આજના સમયમાં ક્રિકેટ નથી રહ્યું, એ એક બિઝનેસ થઈ ગયું છે। અને આવા સમયે જે સંકેતભાઈ અને એમની ટીમના જે વિચાર છે કે જે કંઈ ધનરાશિ ભેગી થાય અને જે 23, 24 અને 25 તારીખે જે પૂર આવ્યું અને એમાં જે પરિવારને નુકસાન થયું એમને પૂરેપૂરી ધનરાશિ સમર્પિત કરી, એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે। બીજું કે આ ટુર્નામેન્ટ રમવા માટે જે પ્લેયરનો સપોર્ટ જોઈએ એ હજી પણ મારા હિસાબે 60% જ છે। એ ખરેખર 100% હોય તો કદાચ આજે 6 ટીમની જગ્યા પર 12 ટીમ ભેગી થાય। અને આજ એવું એક સ્ટેજ છે કે જ્યાંથી પ્લેયરો બહાર આવે। આજે એક સમય હતો જ્યારે સંકેતભાઈ પાસે 15 થી 17 પ્લેયર હતા, આજે કદાચ 11 પ્લેયર કરવા માટે એમને મહેનત કરવી પડે। તો ખરેખર આજે જ્યારે ક્રિકેટ ઉપર આવી રહ્યું છે ત્યારે નારગોલનું ક્રિકેટ થોડું નીચે જતું છે। તો મારે યંગસ્ટરને એક જ વિનંતી છે કે તમે ગ્રાઉન્ડ પર મહેનત કરો અને જે આપણું નારગોલનું નામ સંકેતભાઈ, વિકીભાઈ, ભાવેશભાઈ જે બનાવ્યું છે એ કન્ટિન્યુ રાખો। થેન્ક યુ। થેન્ક યુ चिराग बारिया, જે તમે વાત કરી એ સાચી વાત છે। જે टूर्नामेंट हालांकि कई सारे ऐसे बड़े नाम हमें नजर नहीं आए इस टूर्नामेंट में, लेकिन बिजनेस और जॉब के चलते इस टूर्नामेंट से
दूर रहे, लेकिन कुछ बात नहीं, आने वाला वक्त सीजन 2 हम काफी बेहतरीन बनाएंगे। और इस टूर्नामेंट की मॉनसून ब्लास्ट सीजन 1 ऑर्गेनाइजर बाय नारगोल क्रिकेट क्लब के फाइनल विजेता टीम बनी है स्पोर्ट्स अरेना 11। तो कप्तान से निवेदन है कि कप्तान और आइकॉन खिलाड़ी और अपनी टीम लेके जल्द से जल्द कार्तिक सर और प्रबोध सर प्लीज ट्रॉफी देने के लिए आ जाए। और हमारे सभी शैलेश गुप्ता सर और मनोज सर। कप्तान देवांग, देवांग 2 बातचीत आप हमसे करेंगे क्योंकि फाइनल विजेता टीम बने और इस टूर्नामेंट के लिए। એકચ્યુઅલી ટુર્નામેન્ટ તો બહુ બધા રમાડે છે, બટ ટુર્નામેન્ટ સક્સેસ કરવું હોય તો સંકેતભાઈની જરૂરત પડે જ, બરોબર. આ એક ચેરિટી કપ તો હતું જ, પર એક યુનિટી કપ બી હતું, કેમ કે બધા સમાજના લોક અહીંયા ભેગા થયા, બધા સારી રીતે રહીમાં અને વિવાદ વગર ટુર્નામેન્ટ સારી રીતે પત્યું. એના માટે ખૂબ ખૂબ આભાર સંકેતભાઈનો. થેન્ક યુ દેવાંગભાઈ, જે વાત કરી તે અમને યાદ રહેશે. જે સંકેત દંડેલની એક સોચ છે એ હર કાયમ રહે એવી હું આશા રાખું છું અને હું અલવિદા લઉં છું. યહાથી